જ્યારથી બંધારણ બન્યું છે અને ડીજે ઉપર જે પ્રતિબંધ લાગ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ડીજેનો જે વિવાદ છે ને એ સંભાનું નામ જ નથી લેતો. જ્ઞાનીબેન ઠાકોર એક તરફ છે, એક તરફ ગબ્બર ઠાકોર છે અને હવે એક નવું નામ ઉમેરાણું છે જેની અંદર એક ભુવાજી ધૂણતા ધૂણતા જ્ઞાનીબેનને પણ ચેલેન્જ આપે છે અને એવું કહી રહ્યા છે કે ડીજે તો હવે વાગશે જ. જે લોકોએ ડીજે ઉપર ખર્ચો કર્યો છે એ લોકો વગાડી શકશે અને સાથે સાથે એવું પણ કહ્યું છે કે ચૈત્ર મહિનાની અંદર જે માતાજીના પ્રસંગો આવે છે એની અંદર પણ ડીજે જ વાગશે અને સાથે સાથે જ્ઞાનીબેનને પણ કેટલું બધું સંભળાઈ જાય છે. તો આ વિડીયો તમે જોઈ લો અને પછી નક્કી કરો કે આ ડીજેનો વિવાદ હવે ક્યારે સમાશે. ધંધો છે ભલે જ્ઞાનીભાઈએ કહી દીધું કે ડીજે લગ્ન બંધ, તો લગ્ન બંધ રહી પણ હોમાં કદાચ ચૈત્ર મહિનો આવે છે કે ચૈત્ર મહિનાની બીજ આવે અને વૈશાખ મહિનાની બીજ આવેલા ભાઈ કોસમ શું કહું છું શનિભાઈ, પણ તમારા કંઠી કે કવા બધી દેવું માતાના કેવું ભાઈ કે સમાજ પ્રમાણે રહેવું પડેલા ભાઈ. પણ આજે હું માતા એમ કઉ છું કે ઠાકોર નો એક બાજુ જમણવાર ને એક બાજુ ગેરીબાઈ નો જમણવાર લા ભાઈ. શું કહું છું કે હાથ વિના ભોજન જમીન ગેરીબાઈ આવે ઠાકોર ના છોકરો લા લુકુ ફોનું જમીન આવેલા ભાઈ. પણ ફોન કરવો કરતો પડો ગેરીબાઈ ની કે એડવાના જોગણી બોલી વિડીયો કરવા કરતો પડેલા ભાઈ. સાથે સાથે ભુવાજી એવું પણ જ્ઞાનીબેન ઉપર આક્ષેપ કરી રહ્યા છે કે બેન મોટા મોટા ભાણા જમીને આવે છે જ્યારે મારો ઠાકોર સમાજ છે એ લુખું ખાઈને આવે છે. એ પણ એક ટોન માર્યો છે જે લગ્નની અંદર જ્ઞાનીબેનની હાજરી હતી અને એ લગ્નની અંદર ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું હતું. તો એના વિશે પણ તમે શું કહેવા માંગો છો પ્લીઝ કોમેન્ટમાં લખજો.